આગળ વાત કરીએ દ્વારકામાં સતત 5 દિવસથી ડિમોલેશનની કામગીરી ચાલુ છે। બેટ દ્વારકા ઓખામાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવનું નિવેદન સામે આવ્યું છે। આ મામલે તેમણે કહ્યું છે કે 50 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે। દ્વારકા જામનગરમાં કુલ 35 ટાપુઓ આવેલા છે અને ટાપુઓ પરથી તમામ દબાણો હટાવાયા છે। સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વના ગણાતા જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર છેલ્લા 5 દિવસથી ડિમોલેશન ચાલી રહ્યું છે અને આખું ડિમોલેશન જેમના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે એ રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ આપણી સાથે છે। સર, જે પ્રકારે છેલ્લા 5 દિવસથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, કેવી તકેદારી રાખવામાં આવી હતી, કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કઈ રીતે કામગીરી? આપને ખ્યાલ છે કે છેલ્લા 5 દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે એ વિસ્તારોમાં જે લોકો ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરેલા હોય અથવા બીજા દબાણો કરેલા હોય એ તમામને પોલીસ અને વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસના કારણે એ દૂર કરવામાં આવેલા છે। એ દબાણોના કારણે લગભગ 50 કરોડ જેટલી જમીનો એ દબાણ મુક્ત કરવામાં આવેલી છે। ભવિષ્યમાં પણ અમારી નો એન્ક્રોચમેન્ટ જે ઝુંબેશ છે એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને જે લોકો જે દબાણ દૂર કરેલા છે એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને જામનગર પિરોટન ટાપુ આસપાસના વિસ્તારમાં ધાર્મિક દબાણો પણ ઊભા થઈ ગયા હતા। દેવભૂમિ દ્વારકાની અંદર પણ એવી પ્રવૃત્તિઓ થતી હતી, ડ્રગ સહિતની વસ્તુઓ પણ દરિયાકાંઠે મળતી રહેતી। કેટલું મોટું ઓપરેશન હતું, કેટલી સંવેદનશીલતા ગણી શકાય? પિરોટન આઇલેન્ડ છે ને જામનગરની ખૂબ જ નજીકમાં આવેલો ચારો બાજુ પાણીથી ઘેરાયેલો આઇલેન્ડ છે ને ત્યાં મોટા ભાગે વહીવટીતંત્ર તેમજ સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો ચેલેન્જ હોય છે। ત્યાં સાધનો લઈ જવા માટે પણ ટાઈડનો વેટ